वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभकार्ये सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। वसुदेवसुतं देवं कंसचारूणमर्दना देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। देवकी परमानन्द देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीह सीधाकाशमाकाशवासं भजे। ए सीधाकाशमाकाशवासं भजे।
दुख हरणी मातु कुल देवी पण जो ने ये दुख हरणी हे दुख हरणी मातु कुल देवी आन माड़ी करनी करने सहाय ए मातु जागे जुग मां जोगणी मातु पर काठ पीठड़िया रवेची पण देवी यदि घना आन मारी रूपा धरिए होय बादरा जय वरवड़ी जगत बधु जाकारो दिए आनो नक्की नहीं पण जो नहीं जगत में हे जगत बधु जाकारो दिए आन पसी सगाई साथ ना दिए तो पसियन के जो ए मत खोड़न ने याद करे
જ્યાં સુધી તમને મજા આવે તમે નથી કાલ સુધી મજા આવે, પણ આની કરતા આપણે અહીંયા ભાગવત છે એ ખાસ ધ્યાન રાખજો. કાર્યક્રમ તમે ગમે ત્યારે કરી શકો અશોકભાઈ, પ્રોગ્રામ ગમે ત્યારે કરી શકાય, પણ હિમાલય કરતા પુણ્યનો ઢગલો જેનો મોટો હોય ને એના પરિવારમાં આવું ભાગવત વાંચીએ કઈ સાહેબ આ નાની હુની વાતો નથી. વડીલોને પૂછજો કે 50 ગાવ માથે ક્યાંક કથા થાતી, સપ્તાહ થાતી, નગર તેથી દાદા ખર્ચોય કેવો કાંઈ બુંગણ ઘરના. દાદા હાટું વ્યાસપીઠ બનાવે એ ભરતે ઘરના, બાયુએ ઝુમક માંજ્યા હોય એ વખતમાં સપ્તાહ થાતી. પૂછજો વડીલો, કેળુના થંભ ખોડ્યા હોય, આપણે ગોતવા પડે કે આમાં કોણ બોલે છે. અમુક શાસ્ત્રી તો પાણા લઈને હારે બેઠા. હું કામ સોમસેવક પોતે ભાભલા પેલા કથા સાંભળવા ખોટકાઈ ગયેલા આવતા, ખોટકાઈ ગયેલા હોય કથા મંડપમાં બે હારું વાંસે હો. અને શાસ્ત્રી બાપા એ વખતના જે હતા ને, ટીકા નથી, હકીકત. એ વખતના શાસ્ત્રી બાપા હતા, ભોળા હતા, કોઈ એવા દ્રષ્ટાંત નહોતા આવતા, કથાને અનુકૂળ કાંઈ નહીં, જે આવ્યું એ વાંચી જવાનું. અને એ આખું વિશીને જ વાંચતા, કારણ કે કોની સામું જોવું, આખું વિશીને જ બોલતા. અને એમાંય પાસે જે એક જગ્યાએ ઘટના ઘટેલી છે તમને કોઈ છૂટા ઓલા, કારણ કે સોમસેવકે પોતે તો કૂતરું બૂતરું માંડવામાં આવ્યું, એનો ન્યાલી બેઠા બેઠા ઘા કરે. એકવાર 2-3 જણા પાટા બાંધીને નીકળ્યા. ક્યાં જાવ તા? કથા સાંભળવા તા. આ માથે હું છું, કાલ દાદે ઘા કર્યા તે કૂતરું સૂકી ગયો ને અમે અડી ગયા. અરે કે પણ તો દાદા છૂટા ઘા કરે તો અહીંયા હું કામ જાવ છો? તા હું કે લાગે પાનભાઈ નું ભજન બોલ્યા ગંગા, લાગ્યા ભાગ્યાની ભીચું હોય એનાથી ભજન ન થાય પાનભાઈ લે. અમુક છોકરાને અમે બાઘડા જેવા લાગી ગયા. બાયુ એને બીવરાવે ને, જો તારો ડો બાઘડો આવ્યો તેને એમ છું કે ઈ જ આવ્યો, નકર બાઘડા નામનો કોઈ પ્રાણી છે જ નહીં. પણ સાનો રહી જાજો ભાઈ, બસ હો. અહીંયા આવું છે, અહીંયા આવી જા દોસ્ત, આવી જા, અહીંયા આવી જા. અહીં મૂકી જાઓ બેન. એનું વેન પૂરું કરો ને, એને મૂળ એવું છે, એવું એને ફરવું ને છૂટા મૂકી જાઓ તમ તારે. હા, આજનું બાળક છે ને એ કેટલાય મનોકામના લઈને આવ્યું છે. હા, આપણે નાના હતા દારે સમજી જતા. શું કામ? કારણ કે આપણે સિલોટ વાળા હતા, આ સીધા લેપટોપ વાળા. આપણે જે એકડા શીખ્યા એમાં શીખવાના એકે, આપણે એકડા શીખવામાં ઘડિયા પાડી દેતા, એકડો શીખવામાં વરહ કાઢ નાખેલા. અત્યારે એવું છે જ નહીં. અત્યારે બાળક એ પોતાની બુદ્ધિ લઈને આવ્યું. હા, એક છોકરાને સાહેબે પૂછ્યું, હે સાહેબ હું પ્રશ્ન પૂછું તા પૂછો. એ કે ફ્રીજમાં હાથી નાખો હોય તો કેમ જાય? એ કે ફ્રીજમાં જતા હશે. એ કે નાખી દઉં. ફ્રીજ મોટું લઉં ને, દરવાજો ખોલ્યો ને આ હાથી અંદર નાખ્યો, લ્યો. એટલે સાહેબ કે પણ એમ તું હાવ સરળ કે હા નાખી દીધો અંદર, હોય જો કે નહીં. હવે એમાં ગધેડો નાખો હોય તો? માસ્તર કે ભાઈ આ તારે યારે હલાય તા કે હાથી બારો કાઢ્યો ને આ ગધેડો નાખ્યો. ફરીજ કરી દીધું બાઈ વયો ગયો સાહેબ ને કે ગધેડો અંદર કે હા. હવે સાહેબ કે જંગલમાં સિંહના લગ્ન હોય તો કોણ પ્રાણી બાકી હોય જાનમાં? કે સિંહ પણ તો કોઈ બાકી ન હોય. એ કે એક બાકી હોય તો કયો હતા કે ગધેડો, કારણ કે ફ્રીજમાં છે. સાહેબ ગોથું ખાઈ ગયા, હું ભણાવવા આવ્યો છું, ભણવા આવ્યો નક્કી નથી થતું. પાછું છોકરા કીધું સાહેબ એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. પૂછી લે. એ કે નદી છે, નદીને સામે કાંઠે જવાનું છે, હોડી છે નહીં, તમને તરતા આવડે છે, તમે તરીને સામે કાંઠે વયા જાઓ, પણ એમાં મોટો જબર મગરમચ્છ છે. તાક તો ન જવાય. ઓલો છોકરો કે હું વયો જાઉં. તાક તને મગર કાંઈ ન કરે કે નહીં. તાક કેમ? તાક એ સિંહના લગ્નમાં ગઈ હોય ને. સાહેબ મહેસાણા વહી ગયા, બોલો કે આપણે ધંધો જ નથી કરવો. પણ આવો રૂડો જયારે કાર્યક્રમ છે ત્યારે લગ્ન શબ્દ હારો જ છે, પણ લગ્ન છે, એમાં કઈ સવાલ જ નથી ને.
આ દુનિયામાં પૈણા એ જ પૂંજાણા હો દાદા, બાકી તો કુંભના મેળા જ કર્યા. બાકી કાંઈ રામ રામ કરો અત્યારે. પણ એક એ લોકોએ ફાયદો કર્યો, 6.5 કરોડ કુંભમાં ભેગા થયા હતા અત્યાર સુધીના. તો ભારત વર્ષમાં અડિયા સાહેબ કેટલા સંતો છે? 6.5 કરોડ. ડેપ્યુટી કલેક્ટર સાહેબ છે એટલે એને આંકડો દેવો પડે આપણે. 6.5 કરોડ સંતો છે. ખરેખર તમારે ગવર્મેન્ટે બેટી બચાવો અભિયાને પહેલા તો આ સંતોનો આભાર માનવો જોઈએ, નહીં ત્યારે 6.5 કરોડ બીજા ઘટત ને કેટલો બધો સારું છે. જાહેરાત હવે એવી કરો, સંન્યાસી બનો, જુનાગઢ વ્યા જાઓ. આ બેટી બચાવો અભિયાનમાં આ નાખો, સંન્યાસી બનો. પણ કોઈ પૈણ્યા વગરનું કોઈ પૂજાણો નથી. ફાઇનલ જેના જેના જે કઈ ઇતિહાસો બન્યા છે, આવા મોભીઓ બન્યા છે, બેઠા છે, અને 50 મહેમાન કે 150 મહેમાન રોટલા ખાતું હોય કાનભાઈ, તો એનું કારણ શું છે? આવી ભગવતીઓ ઘરે બેઠી હોય એટલે. નહીતર હું મહેમાનને ઘેરે લઈ જવાય? મહેમાનને ગરધણી 2 ફળિયામાં બઠીના ન થઈ જાય? એક જણે ફોન કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હમેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. લઈ જા લે. પરિણ્યા એ જ પૂંજાણા. ભગવાન શિવ મહાન હું કામ છે? બાજુમાં ભવાની બેઠી છે. ભગવાન રામની કથા શું કામ ગવાય છે? બાજુમાં જાનકી બેઠી છે. આ ભાગવત કથા કૃષ્ણ શું કામ પૂજાય? બાજુમાં રાધિકા બેઠી છે. જો કૃષ્ણના જીવનમાં રાધા ન હોત તો કૃષ્ણ આધા હોત. એમ આપણા જીવનમાં જે પુરુષ મોટો, જેના ઘરે ઉજળા કાર્ય થાય ત્યારે માની લેવાનું કે એના ઘરની અંદર શક્તિ કોક મોટી બેઠી છે. ઠીક છે, આપણે એમ કે પિતૃના મોક્ષાર્થે આ ભાગવત આ બોર્ડ પણ આપણે મારીએ અથવા તો પત્રિકામાં પણ લખીએ. પણ મેં આવા મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે કે 7 દિવસ ભાગવત વંચાય અને ભાગવત વંચાણા પછી પિતૃને મોક્ષ મળે એ ખોટી વાત છે. ખાલી પરિવાર ભેગો થઈ અને ભાગવત બેસાડવાનો વિચાર કરે ને એ ક્ષણની અંદર એમ કે પિતૃને મોક્ષ મળી જતો હોય છે. એટલું અદ્ભુત ગ્રંથ છે. ખાલી નામ સ્મરણથી અને ઈ પિતૃને મોક્ષ થઈ જાય છે. પછી ના માંડવા નાખી શકાય, બાકી પિતૃ હબો હબ આવ્યા હોય એની ઘરે માંડવા નખાય કોઈ દી? રામ રામ કરો, નળિયા નો રે ડોહા માથે. પિતૃ પિતૃ છે. એક હાવ ઝીણો જોક્સ કહો, હાવ પકડી લેજો. અને હું બાકી મારે એક ટેવ છે દાદા, હું કોઈ દી એમ નથી કહેતા સારી વાત લાગી હોય તો વધાવો તાળ્યું નહીં. સમજાય તો દાંત કાઢવા, ન સમજાય તો જેથી સમજાય તેથી દાંત કાઢવા. હા, 15 દી પછી 2 મહિને સમજાય ત્યારે ખેતરમાં હાલે. પણ એક હાવ ઝીણો જોક્સ, હાવ પતલો, જેને લાંબી વેટ વાળો ફટાકડો કહેવાય, મોઢો ફૂટે. પતિ પત્ની ગુજરી ગયા, કોઈ અકસ્માત જોગ, કોઈ દી ભાગવતમાં ગયેલા નહીં, કોઈ દી સારા કાર્યમાં ગયેલા નહીં, કોઈ દી સમાજનું કામ કરેલું નહીં, કોઈ દી અતિથિને જમાડેલા નહીં. એકલા પાઉંભાજી વાળા, પોતે જ બહાર જમી આવે, બીજાને જમાડવાના. પતિ પત્ની ગુજરી ગયા, અકસ્માત થયો અને 2 પ્રેતયોનીમાં ગયા. પ્રેતમાં ગયા એટલે પુરુષ પ્રેતાત્મામાં પ્રેત બને તો ભૂત થાય, અને કોઈ બેન પ્રેત થાય તો શું થાય? છુડેલ. હા, એ ડિપાર્ટમેન્ટ હોય, તમને ન ખબર હોય, આપણે તો જોયું હોય ને એટલે ખબર હોય આપણે. એટલે ઓલો ભૂત થયો, આ બેન સુડેલ થયા, અને પછી તો સંબંધ તો ધરતી ઉપર ના હતા, ઓલા સંબંધ તો હવે તેના છે નહીં, એટલે 2 અલગ અલગ થઈ ગયા. અને વર્ષો પછી ભગવાન ભૂતનાથે કાળી ચૌદશ નું દાદા ફંક્શન રાખ્યું. કોઈ ભૂતનો બર્થડે હશે અને ઓલ દુનિયાના તમામ ભૂતોને ભગવાન ભૂતનાથે આમંત્રણ આપ્યું, અને તમામ ભૂતો આવ્યા. અને તમામ ભૂતો આવ્યા, એમાં ઓલા 2 આવ્યા, એ ઓચિતા ભેગા થઈ ગયા. કેટલા વર્ષે તો ઓળખી ગયા. હાલ ચિંટુ તું
લે કે ગુગુ તમે યાર કેટલા દિવસે મળ્યા યાર આ યાર કેટલો સમય થઈ ગયો. હવે સાંભળજો હવે શબ્દ યાર તું તો હાવ બદલાઈ ગઈ. કારણ કે પહેલા તો એ સિંટુ હતી, હવે તો ઓલી સુડેલ થઈ એટલે પરિવર્તન થઈ જાય ને. તું તો હાવ બદલાઈ ગઈ યાર, ઓળખાતી નથી. તો ઓલી કે તમે તો હજી એવા ને એવા રહ્યા. યાર તમારી ટ્યુબલાઇટો તૈયાર રાખો ને, તો મારો પ્રોગ્રામ માર્યો જાય. લે હાય ભાઈ ભાઈ દોરો હાસો છે હે ઓય ઓય વાહ વાહ. વાત એ હતી કે જેના ઘરમાં શક્તિ મહાન, ભગવાન શિવ મહાન છે, તો કારણ એની બાજુમાં ભવાની પોતે બેઠી છે. એ માથી દુનિયામાં કોઈ માં મોટી નહીં, અને એટલે જ દુનિયામાં આ મહાદેવ જેવો કોઈ મહાદેવ મોટો નહીં. ભગવાન શિવથી ભલે કોઈ પણ સંપ્રદાય એમ કહેતો હોય કે અમારો ભગવાન મોટો, હાવ ખોટી ના. શિવથી કોઈ મોટો આ દુનિયામાં છે જ નહીં, કારણ કે એ આદિદેવ છે. શિવ, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ ત્રણ ગુણી માયામાંથી જ આ સૃષ્ટિનું બધું સર્જન થયું. પછી કોઈ એમ કહેતો હોય કે અમારા ભગવાન નહીં, શિવથી કોઈ જૂનો છે જ નહીં. આ ઇતિહાસ એમ કહેતો હોય કે આ ધરતીના પ્રથમ માનવ આદમ એન્ડ ઈવ, ખોટી ના છે હાવ લખવા વાળા. કારણ કે આદમ નામને જ 1400 વર્ષ થયા, ઈવ નામને 2000 વર્ષ થયા. પાછું બે નામ એવા છે કે એક ઇસ્લામમાં નામ આવે અને એક ક્રિશ્ચનમાં નામ આવે, અને માળકો કે બેન ભેગું કરી દીધું. એટલે આપણે તો થોરેથી જન્માઈશું. કારણ કે આદમ નામ શબ્દ જે છે, આદમનો ઉત્પત્તિ સમય છે 1400 વર્ષ છે, અને ઈવનું 2016. અને એને બદલે 88,000 વર્ષ તો મહાદેવે ત્યારે તપ કર્યું હતું, અને ત્યારે ત્રેતા યુગ હાલતો હતો. તો મહાદેવથી કોઈ કહેવાનો મતલબ કે કોઈ મોટો હોય જ ન શકે. અને એણે જ્યારે આ કથા ભગવાન ભવાનીને સંભળાવી હોય, અને એ વ્યાસ ભગવાને આજ મને તમને લખીને અહીંયા સુધી પહોંચાડી હોય, અને એ કથાઓ આવા મહાપુરુષોના કંઠેથી આપણે અત્યારે મુખેથી સાંભળતા હોય. સાંભળજો, અમારો પ્રોગ્રામ સાંભળવાનો હોય, લખાય ડાયરો સાંભળવા માટે આવજો, પણ આ કથા સાંભળવા માટે આવજો ન કહેવાય સાહેબ, કથાનો અમૃત પાન કરવા માટે આવજો. અને એ કથા છે પીવાની હોય છે. અને આપણે પુરુષમાં ભાઈઓમાં બહેનોમાં ફેર શું ખબર? પુરુષ આ કાનેલી સાંભળે ને આ કાનેલી કાઢી નાખે, બહેનો બે કાને સાંભળે અને પછી મોઢેલી. એ જો બપોરનો વિરામ હોય કે અથવા તો વચ્ચે કઈક ગેપ પડે, તો જો આપણે પુરુષો છે આડાવડા ગમે એ કામે બેહવા વયા જાવ. પણ માતાઓ તરફથી જો માંડવો ખાલી નહીં રાખે, એ કાંઈ નહીં તો કીર્તન મળશે ગાવા. મારા કૃષ્ણ ભગવાન રે તમારે કાજ રે. અને આપણે ભાભલા બેઠા બેઠા બીડીયું પીવું, બાયું ગાય સારું તો તમે એખાદી ધૂન ગાવ ને હું બાપુજીનું થાય. પણ આવો સરસ જ્યારે કાર્યક્રમ છે ત્યારે મારા રોજના એક નિયમ પ્રમાણે પિંગલસિંહ બાપુની રચનાથી મારા શબ્દોની શરૂઆત કરું. માટે હરિની હાથડીએ મારે રોજનું હો જીરે હરિની હાથડીએ મારે રોજનું હટા. હરિની
હાથડીએ મારે રોજનું હટાણું. હરે રામા હરે રામા રામ રામા હરે હરે. Hare Krishna, Krishna Krishna, Hare Hare. હાથડીએ જોઈ લ્યો રોજનું હટાણું મોતી રે હરીની હાથડીએ મારે રોજનું હટાણું મોતી રે હરીની હાથડીએ મારે જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરીની હાટલીએ મારું રોજનું કટાણું. અટાણું શબ્દ આપણા સૌરાષ્ટ્રના બાપનો શબ્દ છે. આ અટાણું શબ્દ બહાર જાય ને સાહેબ ત્યાં કોઈ ઓળખે ને અટાણામ ન સમજે. આપણે અટાણું કહી તો વળી કે એ વળી શું અટાણું કટાણું. પણ અહીંયા શબ્દ આપણે અટાણામાં કંઈ કહેવું ન પડે ને. એમાં હવે તો ઠીક છે, પણ આપણે પહેલા ગામડામાં લઈ બહાર અટાણું કરવા જતા. મોટા વેપારી ગામડામાં હતા નહીં. તો જે દુકાને લઈ હટાણું કરતા હોય એ વેપારી જો ખાનદાન હોય અને ચોખે ચોખી વસ્તુ એ વેચતો હોય તો આખો પરિવાર તંદુરસ્ત રહે. તો એક વેપારી હારો હોય અને એનું હટાણું જો આપણે નીવડતું હોય તો જેને હરીની હાટડીના હટાણા હશે એને કેવી લહેર હશે. એકવાર દાદા ભગવાન કૃષ્ણએ સહદેવને પૂછ્યું કે હે સહદેવ, વરસાદ કેદી થશે? હવે ભગવાન કૃષ્ણ પોતે સહદેવને પૂછે કે વરસાદ થશે કે નહીં, કેદી થશે? સહદેવ મૂંઝાણા. એ કે ભગવાન હવે કાલ ઉપર છોડો, આ તો તમારે મારે કેમ જવાબ દેવો? એટલે કાંઈ વાંધો નહીં, કાલ કહેજે. પણ આખી રાત સહદેવને ઊંઘ ના આવે, નીંદર ના આવે. એટલે ભીમસેને પૂછ્યું કે સહલા હું પડખા ફેરફેર થયો? અરે કે ભીમભાઈ હલવાણો છો કે શું? તક ભગવાન નારાયણ પોતે આપણને પૂછે કે વરસાદ થશે કે કેમ. હવે એને મારે જવાબ કેમ દેવો? કે હુઈ જા ને, હવારમાં હું આરે હું જવાબ આપી દે. બસ હુઈ જાય ત્યારે હુઈ જાય. સહદેવ સુઈ ગયા. સવારમાં બે ભાઈ તૈયાર થઈ અને બે ભગવાન કૃષ્ણ પાસે જાય છે. ભીમસેન વંદન કરે છે, વાસુદેવને પ્રણામ. લે આવો ભીમસેન, કેમ? તો અત્યારમાં સહદેવ આરે આવ્યો છું પ્રભુ. આખી રાત હૂતો નથી. આવું આને તમે એને શું કામ હેરાન કરો? કે મેં શું ભીમ એને હેરાન કર્યા? તક તમે એને પૂછો નારાયણ થઈને કે વરસાદ થશે કે કેમ. એ બિચારો કેમ તમને જવાબ આપે કરે કે ભીમ એ જોશી છે,
સહદેવ જાણે છે બધું, અને એમાં પૂછ્યું એમાં શું મેં ખોટું કર્યું? એ જાણતલ છે કે પ્રભુ જાણતલ જગત માટે છે, અજાણાવ માટે છે જાણતલ. પણ તું તો જાણતલ નો જાણતલ છો, તને શું અમારે કહેવાનું હોય કે નાના નાના ભીમસેન એવો પક્ષ ન કરો. એને બધી ખબર પડે કે એમ કે હા, એમાં ભીમને જે લહેર ચડી ને દાદા, તે કબૂતર ઉડતું જતું હતું, ફાટ દઈને પકડ્યું ભીમે, અને ભીમે આમ કબૂતર પકડીને વાહે હાથ લઈ ગયો. અને પછી ભગવાનને કીધું કે પ્રભુ કયો જોઈ, મારા હાથમાં કબૂતર છે, એ જીવતું છે કે મરી ગયેલું છે? નારાયણ હલવાણો કે હવે જો એમ કહું કે જીવતું છે તો કઈ પારેવા ભીમની ભીમું ખમીએ કે? ભીમ સહજ ભી આપે તો પારેવું પતી જાય, અને એમ કે મરેલું છે તો એ જીવતું બારું કાઢે. એટલે ભગવાન કૃષ્ણએ કીધું ભીમ એ તો તારા હાથની વાત છે. અને ત્યારે ભીમે કીધું કે મારા બાપ, વરસાવવો ન વરસાવવો એ તારા હાથની વાત છે, તું અમને શું કામ પૂછે? એટલે જ મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું, જેને હટાણું જ હરિની હાટડીનું થઈ જાય એને વાંધો ના આવે. પણ હટાણું આવું બધી વાત આવે એટલે ફરીવાર પાછો જાવ કે એ પરિણામ જ તું જાણે. એને જ આ જે લહેર કરે છે એ જ કરે છે. આપણે અમુક જગ્યાએ શિવરાત્રીમાં જઈએ ને અમુક બાપુ જે આપણને વરાળું કાઢે, દૂર ચલનાન પગ આટી મત લગાનાન, એ વરાળું શું કામ? આપણે જે સજોડે હરીએ ફરીએ છીએ ને એ હૈયે સડે એને અરે અમારે તો આ લહેર ગઈ હો, ઈ દાજ આપણે દૂર ચલના. એનો તો વારો આવી જાય. ધ્યેય રાખો. આ ભાગવત સાંભળ્યા પછી, ગીતા સાંભળ્યા પછી દાદા મને 3 જ શબ્દ આવડ્યા. પેલી પ્રાર્થના કરો, પછી પ્રયાસ કરો, અને પછી પ્રતીક્ષા કરો. ભગવાન કૃષ્ણને અર્જુન પ્રાર્થના કરે છે કે હે મારા બાપ, મારથી આમાં કાંઈ થાય એમ નથી, હું આમાં કોને મારું? આ પ્રાર્થના છે એક પ્રકારની, મારથી કાંઈ નથી થાય એમ. અને એ વસ્તુ જે બોલવી એ પ્રાર્થના છે. એટલે ભગવાને પછી શું કર્યું? એને રસ્તો દેખાડ્યો. હવે તું આમ કર, હવે પ્રયાસ કર. પ્રાર્થના પછી પ્રયાસ. પ્રયાસ એટલે તારું કર્મ કર, અને કર્મ કર્યા પછી છોડી દે, પછી પ્રતીક્ષા કર. તરત ફળ લેવાની આશા ન રાખ. લાયકાત લાગશે તો ફળ આપશે. એટલે પ્રાર્થના, પ્રયાસ અને પ્રતીક્ષા. વાંઢાઓ પ્રતીક્ષા કરે. પ્રાર્થના કરી એટલે તો જન્મ થયો, માણા બન્યા છે. માના ઉદરમાં કેવી પ્રાર્થનાઓ થઈ છે એ તો આપણે હૈયે ન હોય. મારા બાપ, એ પ્રાર્થના થઈ છે, પછી આપણે માણસ થયા, એ પ્રયાસ થયો છે, અને હવે પ્રતીક્ષા કરો. હો ના માપનું ભગવાને મોકલ્યું છે. હા, વાર લાગે, પણ એ હો ના મૂડમાં જે હોય. કોઈ કંપનીએ ડાબા પગનો એક જ જોડો નથી બનાવ્યો સાહેબ. આડો અવળો તેક તેજ ની આજુબાજુ તેક પીડ્યો હોય, જડી જાય. પોરો ખાવો, અને એટલો બધો પોરો ખાવ કે છેલ્લે તો એક તો બૂટ પીડ્યું રહે ને, બસ પહેરી લેવાનો. સાલુમાં પ્રશ્ન ન પૂછતા, અને નો પછી મેળ આવે તો શિવરાત્રી કે મેલે મેં મિલેંગે. લગ્ન થાય એટલે થોડોક તકલીફ રહે, એની કરતા હમણાં વાંઢા વિલાસમાં લેર કરો. એક જોડો દાદા પત્રિકા વાંચતા હતા, કરે વાહ એ ભાગવત કથા, ભુવા પરિવાર, વાહ લે રાચે ડાયરો લાગે. હા માયાભાઈ, હા અલ્પાબેન, વાહ. ત્યાં તો એની ઘરવાળી પત્રિકા ખેંચી લીધી. જવાનું ન હો પ્રોગ્રામમાં, ત્યાં તો ઓલો ઢીલો પડી ગયો. જવાનું ક્યાં કહો, વાંચું સૌ. પણ એને આવું જ થયું. એટલે એણે એમ કીધું કે આવા બધા વડીલો આવવાના છે. એટલે આમ જો પરિચય થાય તને ન ખબર હોય. એ કે જો પરિચય છે ને 10 થી 11, 11:30 ઘીરે વહી આવી જાય. નકર મારું વેણું ને તારો ટકો. ઓલો કે 11:30 ની 5 મિનિટ ન થાવ તો બસ, તું તારે 11:30 ની 5 મિનિટ ન થાય બોલ. આને તો આવું જ થયું. 11:30 નું કીન આવી ગયું. પ્રોગ્રામ એવો જામ્યો,
દાદા 1:30 વાગ્યે આંખ ખુલી એની. આમ જોઈતા રાતના 1:30 વાગ્યા તા તો પત્ની વીજળી ઘોડે હળેળા મારે હો. કડાકા ઉપડ્યા. આભમાં ઝીણી, એનું બહુ નામ ઝીણી હતું. આભમાં ઝીણી જબુકે વીજળી રે, એનું વર્ણમ આ નામ ઝીણો. ઝીણાને ઝરમર વરસે. દોઢ વાગી ગયો ને બિચારો રોડે ચડ્યો. પણ મૂળ શિવનો પાછો ભગત. ભોળા હોય, ભોળાનાથના બહુ ભગત હોય. રોડે ચડ્યો ને મહાદેવને મળ્યો. યાદ કરે, હે મહાદેવ આવો બચાવો, ઉમાપતિ આવો બચાવો, યાતે રુદ્ર શિવા તનુર ગોરા પાપ કાશીની ત્યાર સ્તનવા સંત મયા ગિરી સંતા. નાફી માલી ઉપડ્યો. ભોળાનાથ પ્રોગ્રામમાં જ હતા. કારણ કે એની વગર તો શક્ય છે જ નહીં. કોઈ પણ ના રૂપમાં એ મારો બાપ બેઠો જ હોય. આણે જ સમરણ કરે એટલે ભોળામાં ભોળો દેવ સમીરો હાજર થાય. સીધા ભોળાનાથ આમાં પ્રગટ. માગ માગ બેટા માગ, માગ લે મેરે બચ્ચે. ન માગુ સોના ચાંદી. આ ગીત તેથી લખાણ કે પ્રભુ કાંઈ નથી જોતું. અરે કે માગી લે બેટા, મારી જેવો કોઈ દાતા નથી, મારી જેવો કોઈ દાતા નથી. હા પણ મેં રાવણ ને લંકા મેં આપી. એ કે એ તો નહીં આપો તો ઘેરે થવાની જ છે. કે તો મને બોલાવ્યો શું કામ? કે કઈ જોતું નથી, ખાલી મારા ઘર સુધી હારે હાલો. તારા ઘરે મારું શું કામ છે? કામ હોય તો જ મોટા બાપુ કહેતા હોય ને, અમારે આંગળી નકુસામાં આવી તે જ તમે અમે તમને. કે પણ તો કામ હું છે? તો કે ઘરે જઈને ડોરવેલ દબાવું, દરવાજો ખુલે ત્યારે મારી આડા ઉભા રહ્યો, પેલો ઘા તમે ઝીલી લ્યો. કારણ કે તમારા મોટી જટા તળિયું કોઈ રીતે આવે નહીં, અને અમારે હાવ ટાલ્યું પડી ગઈ ને સીધા તડાકા જ બોલશે. પણ બેટા પ્રશ્ન શું છે? પ્રશ્ન બીજો કાંઈ નહીં. પ્રભુ પ્રોગ્રામમાં આવ્યો તો ભગવાન કે પ્રોગ્રામમાં તો હું આવ્યો, માયા અચ્છા બોલ રહા હૈ. તમે પ્રોગ્રામ આવ્યા ને અમે પ્રોગ્રામ આવ્યા, એમાં ફેર હોય. શેનો ફેર? કે અમે ટાઈમ નક્કી કરીને આવ્યા હોય. ભગવાન કે ટાઈમ તો અમે નક્કી કરી આવ્યા હોય, અમે ક્યાંય વાંધેશ નથી. બીજી વાર પૈણ્યો તારો ડોય. કે એવું નથી પ્રભુ, હું પ્રોગ્રામમાં આવ્યો ને મારી ઘરવાળે કીધું કે 11:30 ની માથે જો 5 મિનિટ થઈને તો વેણું મારું ને ટકો તારો. તો ભોળાનાથ કે વાગ્યા કઈ ગયા? ઓલો કે 1:30 કીધું તો ભોળાનાથ એની મર થઈ જાય. હું 12:30 જ કીને આવ્યો હતો. પણ એટલે પ્રશ્ન થવાનો છે.